Hello friends, welcome to V Chemistry channel. I am Vihal Mistry. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું એના સામાન્ય સૂત્રો બનાવવા પહેલા ધન આયન અને ઋણ આયનની સમજ કેવી રીતના મેળવવી એટલે કે તેને કેવી રીતના આપણે યાદ રાખવું તે અને એ કોન્સેપ્ટ પહેલા મેઇન બેઝિક ક્લિયર કર્યું હતું. હવે આપણે જોવાનું છે આમાં કે રાસાયણિક સૂત્રો એ કેવી રીતના બને છે. તો રાસાયણિક સૂત્રો કેવી રીતના બને તેની આજે ચર્ચા કરીશું. તો સોડિયમ ક્લોરાઇડ તો તેમાં લખેલું છે Na+ એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે, એક ઋણ આયન છે ને એક ધન આયન છે. Cl ઋણ આયન છે, Na ધન આયન છે. તો સોડિયમ અને ક્લોરાઇડ બે હંમેશા જોડાય. આપણે ફિઝિક્સના નિયમને આધારે ચાલીએ છીએ એટલે તમને ખબર જ છે કે જ્યાં ધન અને ઋણ આયન ભેગા થાય ત્યાં હંમેશા આકર્ષણ થાય છે. ધન અને ધન હોય અથવા ઋણ અને ઋણ હોય તો હંમેશા અપાકર્ષણ થાય છે. એટલે કે સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય પરંતુ વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. આટલો તમારો પહેલો આટલો કન્સેપ્ટ આટલો બેઝિક ક્લિયર હશે એટલે તમને આગળ હું સમજાવી શકું. તો એમાં આગળ શું આવે તો અહીં જોઈએ આપણો Al+3 છે. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે અને એટલે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો Cl- તો અહીં ચોકડીમાં જશે આમ તો આ Al નો આ પ્લસ થી આ બાજુ જશે તો Al થશે આ માઈનસ આ બાજુ ચાલ્યો ગયો એટલે 3AlCl3 બને છે. યાદ રાખજો બરાબર. આપણે જેટલા બી આયનો ધન આયન અને ઋણ આયન વિશે ચર્ચા કરી છે એ બધાના મેં એક એક ઉદાહરણ અહીં લખ્યા છે જે તમને સમજવામાં સરળતા રહેશે. અને કેવી રીતના સમજવું એ મેં તમને એક એક સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું જેથી તમને સરળતાથી સમજ પડે. ન સમજ પડે તો હું ફરી એકવાર રિપીટ કરીશ ત્યારે તમે બરાબર ધ્યાનથી સમજી લેજો. ચાલો, સોડિયમ ઓક્સાઇડ ઓક્સિજન ની પર -2 ઋણ 2 છે જ્યારે અહીં ફક્ત પ્લસ છે તો આ પણ આવી રીતના 2 અહીં જશે પ્લસ અહીં જશે તો આ +1 ગણાય. તો એ એક તો એકનો એક તો Na2O આ બે આ બાજુ નીચે જાય છે એટલે Na2O બને છે. તે જ રીતે સોડિયમ સલ્ફાઇડ છે જોજો સલ્ફાઇડ. આ બધા ઉદાહરણ મેં એટલે જ જાતે અહીં નજીકમાં જ લીધા છે કે જેથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય. આમાં કોઈ પ્રોબ્લેમ ન આવે, કોઈ તમારા મનમાં કોઈ સમસ્યા ન થાય એટલા માટે મેં અહીં શોર્ટકટ મૂકી છે કે અહીં તમને એ દરેકે દરેક જોડણી ખબર પડી જશે. ઓકે, તો Na+S-2 તો આ S-2 આ વચ્ચે તો Na2S બને છે. અગેન અહીં આવો, અહીં ખાસ ધ્યાન રાખજો કે શું થાય છે. અહીં બંને પાસે +2 ને -2 છે. જો બંને સરખી ઘાત છે, ઉપર બંને સરખા છે તો અહીં બનશે Mg અને SO3. જો આપણી મેથ્સની ભાષામાં જોઈએ તો -2 અને +2 ઉડી જાય. તમે આ રીતે પણ સમજીને યાદ રાખવું હોય તો રાખી શકો, બાકી મને તો આ મગજમાં તરત જ યાદ રહી જાય એટલે મારી મેથડ પ્રમાણે તો મેં આ જ રીતના જ યાદ રાખું છું. પરંતુ તમે કદાચ બીજી રીતે યાદ રાખતા હોય તો ભાઈ +2 તો +2 -2 તો -2 સરખા હોય તો આ રીતના લખાય. જ્યારે પણ આ સરખા હોય તો એ હંમેશા ધ્રુવીય હોય છે, આ અધ્રુવીય હોય છે એટલા માટે. એટલે કેવી રીતના છે તો આ ધ્રુવીય હોવાને કારણે આવી રીતના લખાય છે કારણ કે સરખા છે આંકડા તો ઉડી પણ જાય, આપણે કે કેન્સલ આઉટ થયા છે. ઓકે, તો એ રીતના પણ આપણે ગોઠવણી જોઈ શકીએ છીએ કે સરખી જ છે પણ બે કસે લખાયો છે, બે કસે લખાયો નથી. હવે સોડિયમ સલ્ફેટમાં બે આ બાજુ આવશે, આ +1 એ નીચે જશે તો Na2SO4 લખાશે. Na2SO4 લખાશે. ચલો,
તે જ રીતના આપણે જોઈએ મેગ્નેશિયમમાં +2 છે, CO3 માં -2 છે, અગેન MgCO3 બનશે. અહીં જુઓ +2 -2 સરખા છે. ઉદાહરણ ખાસ મેં ટિક કરું છું, એનો મતલબ આ ઉદાહરણ તમને યાદ રાખવા જરૂરી છે, કારણ કે આવા ઉદાહરણ આવે ત્યારે ઘણીવાર તમે નામમાં કન્ફ્યુઝ થાય, સૂત્ર ખોટું લખી શકે છે. કોઈ બી સ્ટુડન્ટ સૂત્ર ખોટું લખી શકે આવામાં, પરંતુ આવી કન્ડિશન હોય તો સૂત્ર ઈઝીલી કોઈ પણ સ્ટુડન્ટ લખી શકે છે. આ વસ્તુ તમને ધોરણ 9 માં ચેપ્ટર નંબર 3 માં આવે જ છે. પરમાણુનું ચેપ્ટર પરમાણુનું બંધારણ છે, તેમાં આવે જ છે રાસાયણિક સૂત્ર. સામાન્ય રાસાયણિક સૂત્ર એવું હશે, વચ્ચે આવે છે ટોપિક. થોમ્સનનું પરમાણુય મોડેલ ને બધું આવે છે, એમાં આગળ જતા આવે જ છે. ચાલો, એમોનિયમ ફોસ્ફેટ, તો એમાં પણ આ નીચે આવે છે, આ બાજુ આવે છે, તો NH4 કેટલી વાર થઈ જાય? ટ્વાઇસ. તો PO4, તો એમોનિયમ ફોસ્ફેટ. આ રીતના બોલાય. ફોસ્ફેટ છે એટલે 4 લાગેલો છે, સલ્ફેટ છે એટલે 4 લાગેલો છે. યાદ રાખજો, આવા શબ્દમાં તમને ગૂંચવાડો થવો ન જોઈએ. આમાં તમે કન્ફ્યુઝ થવાની શક્યતા રહે છે. એ હું જાણું છું, કારણ કે મને પણ કન્ફ્યુઝન પહેલા થતી જ હતી, પરંતુ મેં પહેલા આ બેઝિક ઉપર ખાસ ધ્યાન રાખ્યું છે. એટલા માટે મેં પહેલા આ જ વિચાર્યું કે અલગ અલગ વિડિયો મૂકીશ તો તમને સરળતાથી સમજ પડશે. ચાલો, તે જ રીતના નાઇટ્રેટ જોજો. તો નાઇટ્રાઇટમાં K આ બાજુ જશે, ઓકે, 2 એકા 2, 1 એકા 1, આ બી એક છે, આ પણ એક છે, KNO2, પોટેશિયમ નાઇટ્રાઇટ. ચાલો, હવે અહીં થશે નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, તો KNO3. અહીં -1 છે, અહીં 1 છે, 1 3 3, 1 એકા 1, આ બેઠું જશે. તે જ રીતના અહીં 1 1 છે, તો NaOH બને છે. આ રીતે આ તમારા જેટલા પણ મેં લખાવ્યા છે એ બધા આયન પ્રમાણે એક એક ઉદાહરણ આવી જ ગયા છે, જેમાં ઋણ આયન બદલાયા કરે છે. દરેકમાં બદલાયા જ છે. આપણે દરેકના ઋણ આયન જુઓ ચેન્જ કરેલા છે. કાર્બોનેટ પણ એક લીધું છે, સલ્ફેટ, સલ્ફાઇડ, ઓક્સાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ ને એ બધું તો આમાં જ આવી જાય, એટલે કંઈ વાંધો નથી. પરંતુ ફોસ્ફેટ છે, નાઇટ્રાઇટ છે, નાઇટ્રેટ છે, હાઇડ્રોક્સાઇડ છે, બધું આવી જ ગયું છે. એક જ એમાં આવી ગયું છે કે જેથી તમને સરળતાથી ખબર પડે કે બાકીના બધા એક સરખા છે. અહીં કે જે એક સરખા છે તે મેં સાથે જ લખ્યા છે. જુઓ, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, સલ્ફાઇડ, સલ્ફાઇટ, સલ્ફેટ. આ સમજવા માટે સરળ પડે એટલા માટે અહીં લખ્યા છે. ખાસ ધ્યાન રાખજો. હવે આવું હોય સરખું તો ધ્યાન રાખજો કે એમાં કોઈ પણ જાતનું આવશે નહીં. કોઈ તમારા અહીં 2 કે 3 આવવાની શક્યતા નથી. એટલે જે આવે તે જ બેઠું લખવાનું છે. અહીં તમે જે રીતે લખો તે. બાકી સોરી, હું જરા સાફ કરી નાખું. બાકી મારી યાદ રાખવાની મેથડ મેં તમને કહી દીધી હતી આમાં કે મેં 2 કેન્સલ આઉટ કરું છું, કારણ કે પ્લસ અને -2 છે. આ તમને સરળ છે, સમજવામાં સરળ પડે. પછી બાકી કોણ રહ્યો છે તેને લખી દો, એટલે બાકી બધું તમારો પ્રોબ્લેમ સોલ્વ. તો આવી રીતે આપણે રાસાયણિક સૂત્રો બનાવી શકીએ છીએ. સો આવો તમને વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને કોઈ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટમાં કહેજો, સોલ્વ કરીશું. થેન્ક યુ.